खड़े है ट्रेक्टर हांकवा हाटू रे ने क्याરના વાયા વાયા રખડે હે પણ ટ્રેક્ટર હાંકવા દીધું નથી તો આ ક્યારનો જ્યાં ટ્રેક્ટર જાય ને એને વાયા વાયા રખડતો આવા 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 જો પાણા રે ને ગામમાં પડ્યા અમારે ઢોલની જરૂર હોય ને તમારે કોઈ ઢોલી ન મળતો હોય તો આનો કોન્ટેક્ટ કરો અને આ રહ્યું ને આ એક ટ્રેક્ટર હાંકવા હાટું વાયા વાયા રખડે છે તો ટ્રેક્ટર એને દેવાના નથી રખડ કુદર કે આપણે ઓલા રાય ને એ જો આપણે બીજો ઢગલો હળગાયો રાય નો છે એ રાય ધોકાઈને કાઢે હતી ને આ બધો એનો ઢગલો એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું ફરીથી સ્વાગત છે અને આપણે અત્યારમાં વાડી આવતા રહ્યા વાડી આવીને વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે અત્યારમાં પાણીની બોટલ લઈને આવતા રહ્યા એવી આ પાણીની બોટલ રહી લાવીને ગોળામાં નાખી દીધી છે અને આ બે ઘોડે શું લેવા આવવાનું આવ્યું છે ટ્રેક્ટર હાંકવા આવ્યું પણ એને બાપુ ટ્રેક્ટર દેવાના નથી ટ્રેક્ટર આપણા પડામાં પાળિયું ફળા જાય છે પાળિયું ફળવા કમ્પ્લેટ પાળિયું ફળે નાખી છે અને આ રહ્યું ને આ એક ટ્રેક્ટર હાંકવા હાટું વાય રખડે છે તો ટ્રેક્ટર એને દેવાના નથી રખડ કુદર કે આપણે ઓલા રાયના ઢગલાની પડ્યું ને એ હળગાવવાનું છે કારણ કે એ અત્યારે વહી ગયા ઓલા બીજા પડામાં ટ્રેક્ટર લઈને અને આ ઢગલા પડ્યા ને અહીંયા આપણે 2-3 પાળીઓ એની આડી રહી ગઈ છે એ પાળીઓ આપણે પૂરા ઢગલા હળગાવી દઈએ એટલે સોખી થઈ જાય એટલે હમણાં રિટર્નમાં ટ્રેક્ટર આવે એટલે એટલી પાળીઓ કમ્પ્લીટ ખોળાવી નાખી ઢગલા છે તો એક ઢગલો અહીંયા પડ્યો છે આ બીજો અને ત્રીજો ને કામ ચોથો છે ટોટલ 4 ઢગલા છે પૂંછાના 4 હળગાવાના છે હળગાવી દેવીને એટલે આ એટલું ચોખ્ખું થઈ જાય પછી અહીંથી હળવાનું ચાલુ કરો આ એ જો આપણે બીજો ઢગલો હળગાવ્યો રાયનો છે એ રાય ધોકાઈને કાઢે હતી ને આ બધો એનો ઢગલો છે પવને હારો હાર છે તો આ જે વાઈડમાં અડી ગયું ને તો વાઈડ આખી ઉપાડ લે છે અહીંયા છે પાપ આવે કેટલું ઉપડ્યું છે પવન ને બવન બધું હાર્યા છે તો વાઈડમાં ગયો છે નહીં વાંધો આવે પવન હા તો પડી ગયો છે અને ઓલાઈ ગયું છે તાપ પણ કેટલો હવે પૂંછાના જે કાંઈ ઢગલા હતા એ બધા આપણે હારી હળગાવી દીધા છે કમ્પ્લેટ બધા જો એક અહીંયા હળગાયો છે અને 2 ઢગલા અમે થયા છે એટલે 3 ઢગલા આપણે મોટા કરીને હળગાવી દીધા છે હવે કૂંસો બધો હળગી ગયો છે જો આપણા લાઈન બીજી વચ્ચે પડે ને આપણે કૂંસોની પડામાં બધું કમ્પ્લેટ હળગાવી પડું ખાલી કરીને આવતા રહ્યા એવી અને આ 2 ક્યારના રખડે છે ટ્રેક્ટર હાંકવા હાટું રે ને ક્યારના વાયા વાયા રખડે છે પણ ટ્રેક્ટર હાંકવા દીધું નથી તો આ ક્યારનો જ્યાં ટ્રેક્ટર જાય ને એને વાયા વાયા રખડતો જ્યાં ટ્રેક્ટર જાય ને એને વાયા વાયા આને ઘડક પાવડા ઉપર વાયા ટીંગાડ્યો ઘડક બેહાર્યો પણ આનો તો મેળ જ ન આવ્યો આ ક્યારનો મને હાંકવા દઈને બાપુને કીધું પણ એને બાપુએ પાડે પછી ના તો છેલ્લે જો તગડી મૂક્યો અગર અહીંયા આવીને લંગાઈને બેઠો છે શું કહેવા માંગશો બે જણ કે ટ્રેક્ટર હાંકો આવા જો પાણા રે ને ગામમાં પડ્યા અમારે ઢોલની જરૂર હોય ને તમારે કોઈ ઢોલી ન મળતો હોય તો આનો કોન્ટેક્ટ કરો અમારે આવશે વગાડવા જોરદાર આવડે ફોડે નાખ્યું છે આ ડબલું તો કાકા એમના ભાગમાં પાળીઓ કમ્પ્લીટ ફોડે નાખી છે અત્યારે ટ્રેક્ટર પડ્યું છે એમના પડામાં જો અહીંયા ટ્રેક્ટર મૂકીને એ ગયા ઘરેથી જવાના છે આપણે ઓલા કૂવાની મોટર બળી ગઈ છે એ રિપેરિંગ કરવા મૂકી હતી કમ્પ્લીટ રિપેરિંગ થઈ જાય છે એ મોટર લેવા ગયા છે
અને આ ટ્રેક્ટર આપણે લઈને જવાનું છે આમી વાડે. અહીંયા આપણે હમણાં બતાવી 3 પાળે રહી ગઈ છે. 3 પાળે આપણા પાવડેથી ફોળવાની છે. કમ્પ્લેટ ફોળે નાખવી પછી આ પાવડો રહ્યો ને પાવડો આપણે આમી વાડે છોડી નાખવાનો છે. અને અહીંયા પડ્યું છે જો આ આપણું હળ. એ હળ આની હારે જોડી લેવાનું છે. જોડીને પછી હળવાનું ચાલુ કરવાનું. હળવાનું તો આપણે બપોર પછી સાંજનું ચાલુ થાય છે. અત્યારે 11 વાગે જેવો ટાઈમ થઈ ગયો છે. તડકો થઈ જાય છે ક્યાં પછી પાળીઓની ફોડ્યું એટલે આ પાવડો ને ટ્રેક્ટર બે જોડેલું કમ્પ્લીટ છે. લઈને આપણે પહેલાં પાળીઓ રહીને ફોળી આવી. કમ્પ્લેટ પાવડો જો આપણે મારી દીધો હે. આ 3 થી 4 પાળે હતી. અને આ હોરો ભાગ રહ્યો ને પલ્લી ગયેલો હતો પાણીનો. જો આ અમુક જગ્યાએ લીલું છે. આ ક્યાંક લાઈન તોડી નાખી છે. આ પડવું આપણે ભેળ્યું ત્યારે ગાવડા આવ્યા હતા સારવા માટે એટલે આમાં માથે ચડ્યા છે. લાઈન 2-3 જગ્યાએ તોડી નાખી હતી ને આપણે મોટર ચાલુ કરીને હોરો ભાગ પલાળી દીધો છે. પાવડો મારી દીધો હે. અને બપોર પછી આપણે આમાં બે ઉથલ મારી દઈશું હળની પછી પલ્લે તો વાંધો નહીં. અને આ આપણે જો લાઈન કૂવામાંથી મોટર કાઢીને પડી છે બારી. મોટર જો લેવા ગયા મોટર લઈને આવેલા કૂવામાં ઉતારી દેવી. અને લાઇટે અત્યારે આવી ગઈ છે. અને લાઈન આવે એટલે ઉતારી દેવી એટલે બપોર વરી મોટર કમ્પ્લીટ ચાલુ થઈ જાય. અને લાઈન જે આપણે પડામાં પડે જો આ ઢગલા હળગાયા હતા ને એટલે વચ્ચે ખેંચી લીધી છે. એટલે વચ્ચે ને વચ્ચે પડે છે. આપણે જે ઝીણું મોટું કામકાજ હતું એ બધું પૂરું થઈ ગયું છે. કૂવામાં મોટર ઉતારવાની ઉતારી નાખી છે. અને આપણે જે જો હામી વાડે લીટા 2 હળના મારવાના હતા એ કમ્પ્લીટ મારી દીધા છે. એટલે અહીંયા પાણી થોડું જાતું એના લીધે લીલું થાય એટલે અહીંયા 2 લીટા મારી દીધા છે કમ્પ્લીટ. અને અત્યારે ટ્રેક્ટર લઈને આવતા રહ્યા છે. કાકાએ ચાલુ કર્યું હળવાનું ઈનામાં. અત્યારે જો હળ ચાલુ છે. થોડુંક ઉથલું મારી છે 10 જેવી. અને આપણે અત્યારે જવાનું છે દાંડર વાઢવા જવાનું છે. પાણી પી લેવી. અત્યારે જે બધું કામકાજ બધું ફૂટવાડ્યું છે. અને આવીને હળ આમાં ચાલુ કર્યું છે. અને દાંડર આપણે 2 દિવસથી વાઢ્યું નથી એટલે ઓલરેડી આખી બાકી છે અને એ વાઢવાની છે. આ ઉપરનો ભાગ આખો વટાઈ ગયો છે. અને જો આ હેઠાણું રહ્યું એ વાઢવા જવાનું છે. એકાદ 2 કેરા વાઢી. દાંડરના આપણે 1.5 કેરા વઢાણા છે. 2 આ છે અને 2 કેરા આ અડધા છે. ટોટલ 1.5 કેરા વઢાણા છે. અને અત્યારે દાંડરનું કામકાજ વાઢવાનું બંધ. બધી આથમવાની તૈયારી છે. એટલે આપણે જે ઢોરાને નીણ નાખવાની છે પાવાના છે એ બધું થોડુંક કામકાજ બાકી છે. દાંડર વાઢવાનું અત્યારે બંધ કર્યું છે. જઈને પહેલાં નીણ નાખી દેવી. પાવાના છે ફેરવવાના.